તો જોઈ શકો છો પહેલું જ આપણું રનિંગ મોડ ચાલુ થઈ ગયું છે. પનીર ચીલી આપણી ફ્રેશ કટિંગ રેડી છે. તો કસ્ટમરે કીધું હતું કે એમની પનીર ચીલીમાં નો ગાર્લિક અને નો ડુંગળી ખપે છે, તો એમના માટે આપણે ડુંગળી લસણ વગરનો પનીર ચીલી બનાવ્યો. તો જોઈ શકો છો પનીર ચીલી આપણો બની રહ્યો છે. આપણે ત્યાં ફ્રેશ પનીર રોજ ડેલી આપણે આવતો હોય છે, જે આપણે પ્રિપરેશન કરતા હોય છે. આપણા પનીર હોય છે ડેલી ફ્રેશ આવે છે. તો આપણે હરેક ઓર્ડર અમારા મનથી અને અમે અમારા પ્રેમથી બનાવતો હોય છે આપણા કસ્ટમર માટે. કારણ કે કોઈ પણ બનાવેલી વાનગી કે કોઈ પણ બનાવેલી પ્લેટ જ્યારે સાચા મન અને સાચા પ્રેમથી બનાવવામાં આવે છે ને, તો એ ડીશ 100% બેસ્ટ બને છે. તો અમે હરેક ડીશ અમારા કસ્ટમર માટે અમારી લાગણીને અમારા પ્રેમથી બનાવતા હોઈએ છીએ. તો જોઈ શકો છો આપણો તંદૂર રેડી છે. બટર લગાવીને આપણે રોટલી રેડી કરી. આપણે ત્યાં પંજાબી શાક, ચાઇનીઝ, દાલ ફ્રાય, જીરા રાઈસ, તંદૂરી રોટલી પ્લસ પરોઠા પણ મળે છે. દાલ ફ્રાય જોઈ શકો તમે રેડી થઈ રહી છે, દાલ તડકા. ત્યારબાદ 15 રોટલી ઓર્ડરમાં હતી, બલ્કમાં ઓર્ડર. તો જોઈ શકો જે ઓર્ડર પ્રિપેર થઈ રહ્યો છે. આપણા મંચુરિયન રેડી છે. ત્યારબાદ તંદૂરમાં રોટલી લાગી રહી છે. જે આપણા ઉસ્તાદ છે દીપકભાઈ, તંદૂરના શેફ, જે ઓર્ડર પ્રિપેર કરી રહ્યા છે. અને મંગલભાઈ અમને હેલ્પ માંગે, કારણ કે 15 થી 20 રોટલી પાર્સલ કરવાથી જોઈ શકો તમે ઓર્ડર આપણી પ્રિપેર થઈ રહ્યા છે. આપણા કને તમને પંજાબી શાક, તંદૂરી રોટલી, પરોઠા પણ તમને મળી જશે. જોઈ શકો તમે પનીર ચીલીની પ્રિપેરેશન થાય છે, જે હજી ઓર્ડર લગાવી હતો, જેમાં પનીર કાપી, શિમલા હોય છે, ડુંગળી હોય છે. પનીર ચીલીમાં તમે જોઈ શકો છો પનીર ચીલી બની રહી છે. ત્યારબાદ 2 કિલો પનીર તુફાનીનો શાક હતો. આપણે ત્યાં નવા એક સ્ટાફ આવ્યા હતા, જેની પરોઠા માટે અમને બોલાયા હતા, એની આપણે ટેસ્ટિંગ કરતા હતા. તો આપણા કને કાલથી રેગ્યુલર પરોઠા ચાલુ થઈ જશે. સાફ સફાઈ કરી કાઉન્ટર ક્લોઝ કર્યો જોઈ શકો છો. આપણો એડ્રેસ છે લેવાપુરી હોસ્પિટલ, ગેટ નંબર 2 ની સામે આપણો ફૂડ કાઉન્ટર છે. તો અચૂકી મુલાકાત